જય ભીમ ગુજરાત ચેનલ ઉપરથી હું પ્રવીણ કુમાર. સાથીઓ, જય ભીમ ગુજરાત ચેનલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે. ત્યારે 1 એપ્રિલથી 14મી એપ્રિલ દરમિયાન 14 દિવસ માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કરેલા કામો, એમની ઐતિહાસિક ઘટનાના અલગ અલગ વિષયોની અમે ચર્ચા આ પ્લેટફોર્મ ઉપર કરી રહ્યા છીએ. સાથીઓ, આજે 9મી એપ્રિલ છે. આજે 9મો દિવસ છે. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની એક વાત લઈને આપની સમક્ષ આવ્યો છું. જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સંવિધાન સભામાં 9 ઓગસ્ટ 1946ના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સંવિધાન સભાના અધ્યક્ષ તરીકે આવ્યા અને આ જવાબદારી એમને સોંપવામાં આવી સંવિધાન બનાવવાની. જોકે સંવિધાન સભાની અંદર 7 મેમ્બરો હતા અને 3 એક કમિટી હતી, જેમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, સરદાર વલ્લભભાઈ પટેલ હતા અને જવાહરલાલ નહેરુ હતા. અને બીજી જે 7 લોકોની સંવિધાન સભાની કમિટી જે હતી એમાં 7 મેમ્બરો હતા. એ ઉપરાંત સંવિધાન સભાની અંદર લગભગ 289 કે 99 જેટલા સભ્યો એમાં હતા, પણ એક પછી એક પાકિસ્તાન જુદું પડતા એમાં 80 જેટલા સભ્યો ઓછા થયેલા. પરંતુ સમગ્ર સંવિધાનની અંદર બનાવવાનો ભાર એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના શિરા ઉપર હતો અને એમણે એ બે ખૂબીથી ખૂબ જ સાતત્યપૂર્ણ 2 વર્ષ 11 દિવસ અને 2 વર્ષ 18 મહિના અને 11 દિવસ એમણે આ કામ કરી અને સંવિધાન બનાવ્યું. જ્યારે મિત્રો સંવિધાન સભાની અંદર બંધારણના આર્ટિકલ 340, 341 ને 342ની વાત આવી, એ વાત હતી રિઝર્વેશનની. અને આ મુસદ્દો રિઝર્વેશનનો જે હતો એ ઓબીસી લોકો એટલે અધર બેકવર્ડ ક્લાસ, એટલે જે ભારતની જે સામાજિક વ્યવસ્થા છે, જે વર્ણ વ્યવસ્થા છે, એ વર્ણ વ્યવસ્થાની અંદર જે શૂદ્ર લોકો છે, એ શૂદ્ર લોકોને સંવિધાનિક અધિકારો મળે અને એમને એમની વસ્તીના અનુપાતમાં એમને પોતાને પણ અનામત મળે, રિઝર્વેશન મળે, પ્રતિનિધિત્વ મળે. એની બાબા સાહેબ આંબેડકરે ખૂબ ગંભીરતાથી આ વાત કરી હતી. જ્યારે આ મુસદ્દો તૈયાર કરી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલને આ મુસદ્દાને આખરી ઓપ આપવા માટે ગયા, ત્યારે બંને બેરિસ્ટરો હતા, સરદાર વલ્લભભાઈ પટેલ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. જ્યારે બંને ચર્ચા કરતા હતા ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે એવું પૂછ્યું ડૉક્ટર આંબેડકરને કે ડૉક્ટર આંબેડકર, તમે એસસી અને એસટીનું રિઝર્વેશન તો લાવ્યા, એ હું સમજી શકું છું, પણ આ જે ત્રીજું રિઝર્વેશન આપ લાવવા માગો છો, ઓબીસી, આ ઓબીસી એટલે કોણ? એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ખૂબ વિદ્વાન માણસ હતા અને એમણે આ જે માર્મિક ટકોર હતી સરદાર પટેલની, એ વાતને સમજી અને સંવિધાન સભાની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ઓબીસીની આઈડેન્ટિફાઈ કરવાનો નિયમ અંદર એડ કર્યો. સાથીઓ, જ્યારે સંવિધાન બની ગયું ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે પહેલી વખત એટલે કે 1947માં ભારતને આઝાદી મળી અને પછી જે સર્વમાન્ય જે સરકાર બની, સિલેક્ટેડ સરકાર બની, અને સિલેક્ટેડ સરકારની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને કાનૂન મંત્રી બનાવવામાં આવ્યા. ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતની સંસદમાં પ્રથમ વખત 2 બિલ લઈને આવેલા, જેમાંનું એક બિલ હતું ઓબીસીની આઈડેન્ટિફાઈ કરવી, એટલે કે એમની જાતિ આધારિત જનગણના કરી અને એમને જાહેર કરવા કે ભાઈ આ જાતિના લોકો આ ઓબીસી કેટેગરીમાં આવે છે. જેમ કે શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબ માટે જે શિડ્યુલ બનાવ્યા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે, એટલે સંવિધાન સભામાં એની જેમ કરેલું, એ જ પ્રમાણે ઓબીસીના લોકો માટે પણ બાબા સાહેબ આંબેડકર આવી વ્યવસ્થા કરવા માગતા હતા. પરંતુ જવાહરલાલ નહેરુ આ બંને બિલો માટે, એક હિન્દુ કોડ બિલ અને ઓબીસીનું રિઝર્વેશન, એના માટે તૈયાર નહોતા. તેમ છતાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જીદ બહુ કરી, પણ આ બંને બિલ જવાહરલાલ નહેરુ એ સંસદમાં પાસ ના થવા દીધા. અને બાબા સાહેબ આંબેડકરે જીદની સામે એમણે 17/10/1951ના દિવસે સંસદમાંથી રાજીનામું આપી દીધું. સાથીઓ, ભારતના ઘણા બધા ઓબીસી લોકો કદાચ આ વાતથી અજાણ હશે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ઓબીસીના રિઝર્વેશન માટે અને મહિલાઓના હિન્દુ કોડ બિલના માટે થઈ
એમણે સંસદમાંથી એક મંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું. પણ જવાહરલાલ નહેરુને આ ખબર પડી કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે ઓબીસીઓના મંચ ઉપર જશે અને આ વાત કરશે કે જવાહરલાલ નહેરુ એ ઓબીસીનું બિલ મંજૂર થવા દેતા નથી, તો જે એમને ચૂંટણી જીતવાની જે ચિંતા હતી, જેના કારણે એમણે એક કમિશન બનાવવાનું નક્કી કર્યું. સાથીઓ, આ સમય દરમિયાનમાં એક ઘટના એવી પણ બની કે બિહારની અંદર એક ઓબીસી નેતા હતા, આર.એલ. ચંદાપુરી, જેમણે બાબા સાહેબ આંબેડકરને બિહાર બોલાવી અને એમનું બહુમાન કર્યું અને સન્માન કર્યું. આવા પંજાબની અંદર પણ ઘણા બધા ઓબીસી નેતાઓ હતા કે જેમણે બાબા સાહેબ આંબેડકરને બોલાવ્યા અને એમનું બહુમાન કર્યું કે બાબા સાહેબ આંબેડકરે ઓબીસીઓના રિઝર્વેશન માટે, એમના પ્રતિનિધિત્વ માટે, એમના રિપ્રેઝેન્ટેટિવ માટે એમણે સંસદમાંથી રાજીનામું આપ્યું. સાથીઓ, જે કાકા સાહેબ કાલેલકર પંચ બન્યું, એ કાલેલકર પંચે જે રિપોર્ટ 1955માં સબમિટ કર્યો જવાહરલાલ નહેરુને, ત્યારે જવાહરલાલ નહેરુ સ્પષ્ટ બહુમતીથી ઇલેક્ટેડ પ્રધાનમંત્રી બની ગયા હતા. પરંતુ જવાહરલાલ નહેરુ એવું ઈચ્છતા જ નહોતા કે ઓબીસીઓને એમનું પ્રતિનિધિત્વ જાતીય એમની જનસંખ્યાના આધારે મળે. એટલે સાથીઓ, એ જે કાકા સાહેબ કાલેલકર પંચ હતું, એમાં કાકા સાહેબ કાલેલકર પાસે જ એવું લખાવવામાં આવ્યું કે જે મેં આ આયોગ દ્વારા જે આ પંચની અંદર મેં જે જોગવાઈ અથવા તો જે મેં જાતિ આધારિત જે ઓબીસીની વસ્તી અને એની જ્ઞાતિઓને મેં જુદી તારવી છે, પણ હું એની સાથે સહમત નથી, એમ કરીને આ જે કાકા સાહેબ કાલેલકર પંચનો જે અહેવાલ હતો એ વખતે અભરાઈ ઉપર ચડાવી દેવામાં આવ્યો. અને કમનસીબ એવું બન્યું કે 6 ડિસેમ્બર 1956ના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું નિધન થઈ ગયું. તો જે ઓબીસીના હક અને અધિકાર હતા એ અધરતાલ થઈ ગયા. અને એ અધરતાલ થયેલા નિયમો એ 1977ની અંદર બાબા સાહેબ આંબેડકરનું જ્યારે આંદોલન પૂર્ણ જેવી થયેલું અને માન્યવર કાંશીરામ સાહેબ, રામવિલાસ પાસવાન, શરદ પવાર, શરદ યાદવ, લાલુ પ્રસાદ યાદવ, મુલાયમસિંહ યાદવ, આવા અનેક ઓબીસી નેતાઓ હતા, દેવીલાલ ચૌધરી, ચરણસિંહ અને કાંશીરામ સાહેબની આગેવાની હેઠળ એ વખતે જે સરકાર બની એમને એક મુદ્દાનો કાર્યક્રમ આપ્યો કે જો તમે ઓબીસીનું જે કાકા સાહેબ કાલેલકર પંચ જે છે એના જો તમે ઇમ્પ્લિમેન્ટ કરો તો અમે તમને સહયોગ આપીએ. અને એ વખતે સાથીઓ જનતા સરકાર બની, જેના પ્રધાનમંત્રી તરીકે મોરારજીભાઈ દેસાઈ ચૂંટાઈને આવ્યા. જ્યારે મોરારજીભાઈ દેસાઈ ચૂંટાઈને આવ્યા ત્યારે આ બધા જે ઓબીસી અને એસસી અને નેતાઓ હતા એ મોરારજીભાઈ દેસાઈ પાસે ગયા અને એમને કહ્યું કે કાકા સાહેબ કાલેલકર પંચનો અમલ કરો. સાથીઓ, મોરારજી દેસાઈ પણ હોશિયાર માણસ હતો. એણે ચતુરાઈપૂર્વક આ પ્રશ્નને ટાળી દીધો અને એવું કહ્યું કે કાકા સાહેબ કાલેલકર પંચ તો 1955માં બન્યું છે, આજે 1977 ચાલે છે અને આપણે એક નવું પંચ બનાવીએ. અને સાથીઓ, એ પંચ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બીપી મંડલની અધ્યક્ષતામાં એક કમિશન બનાવવામાં આવ્યું, જેનું નામ રાખવામાં આવ્યું મંડલ કમિશન. આ મંડલ કમિશને 3 વર્ષ આ રિપોર્ટ આપતા કર્યું. ત્યાં સુધી તો મોરારજી દેસાઈની સરકાર નીકળી ગઈ હતી અને ફરી પાછી કોંગ્રેસની સરકાર સત્તા ઉપર આવી હતી. ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી હતા. ફરી પાછા જ્યારે આ વાત લઈને આવ્યા બધા, ત્યારે કોંગ્રેસે આ વાતને ઇગ્નોર કરી. 1990માં જ્યારે વીપી સિંહ કોંગ્રેસની વિરુદ્ધમાં જઈ અને જ્યારે આ વાત લઈને આવ્યા, ત્યારે આ ફરી પાછા આપણા બધા બહુજન નેતાઓ ભેગા થઈ અને વીપી સિંહને સમર્થન કર્યું કે અમે તને પ્રધાનમંત્રી બનાવીએ. પરંતુ આ મંડલ કમિશનની ભલામણનો સ્વીકાર કરવો પડશે. અને વીપી સિંહ, વિશ્વનાથ પ્રતાપ સિંહ એ ભારતના વડાપ્રધાન બન્યા અને એમણે 1992માં મંડલ કમિશનની ભલામણો લાગુ કરી. સાથીઓ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે 1950માં જે વાત કરી હતી, જે સંવિધાનની અંદર જોગવાઈ કરી હતી
એ આ દેશની અંદર ઓબીસીના લોકોને આ અધિકાર મેળવવા માટે 1992 સુધી એટલે કે 40 વર્ષ સુધી રાહ જોવી પડી. પરંતુ મારે ખેદ સાથે જણાવું છું કે ડૉક્ટર બાબા સાહેબનું આ સરાહનીય કાર્યને આજના આ દેશના ઓબીસી લોકો કદાચ અજાણ હશે. એટલે આ વાત થકી હું ઓબીસી લોકોને જણાવવા માંગુ છું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પર્ટિક્યુલર કોઈ એક જાતિ કે કોઈ એક ધર્મના વ્યક્તિ નહોતા, એ સમગ્ર ભારતના નેતા હતા. અને ખાસ કરી ઓબીસીઓ માટે એમના હક અને અધિકાર માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સતત ઝઝૂમતા રહ્યા અને એના કારણે જ એમણે સંસદમાંથી રાજીનામું આપ્યું. સાથીઓ, મારી આ વાત જો ગમી હોય કે જય ભીમ ગુજરાતના પ્લેટફોર્મમાંથી મેં આ વાત રજૂ કરી છે, આપને ગમી હોય તો આપ સબસ્ક્રાઇબ કરી આ વાતને આગળ ધકેલશો એવી આશા અને વિશ્વાસ સાથે. જય ભીમ, નમો બુદ્ધાય.